ઘટના એવી છે ને કે મશીન રિપેર થયું ત્યાં પછી પંચર મશીન કઈ ચાલુ ન થયું ગાજર ખાવી. જય માતાજી, બાપા સીતારામ બધાને. તો આ આપણા ઘઉં છે આપણે કાઢવાના છે ને હાર્વેસ્ટર વાળાને બોલાવ્યા છે, પણ આપણો જે વાડીનો મેન કેળો છે ત્યાંથી હાર્વેસ્ટર આવે એમ નથી, કારણ કે હાકડો છે. એટલે આ બાજુથી આવે એમ છે ઠાંસાવાળા રોડેથી, અહીંથી થાંભલા બતાવી જ્યાંથી આવે એમ છે. એટલે અમારે અજયભાઈ તો ટ્રેક્ટર લઈને આવી ગયા છે. કટરવાળાનું તો હજી નીકી નથી ક્યાં છે કટર, એમ કે છે હમણાં આવશું અડધી કલાક પોણી કલાકમાં. અજયભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે. તો મશીન તો આપણા ખેતરમાં આવી ગયું છે ને ચાલુ થઈ ગયું છે. ક્યારના બધા વાટે હતા. જો આ બાજુ જો થોડોક થઈ ગયો છે થોડોક ડખો. મારા કનુભાઈ કહે છે કેમ એટલા બધા મોડું કેમ કર્યું? 2 કલાક તા વાટે હતા, અહીંયા 5 ટ્રેક્ટર ભેગા કર્યા, તમે એટલું બધું મોડું કરો એમ થોડું હાલે. સાંભળો તો કે હા ભાઈ ખોટું બોલે છે કે ના, મારા પપ્પા અને ઇલાકા બેસી ગયા છે ઓવડી માથે. ક્યારના વાટે હતા, હવે એ થાકી ગયા એ ઓવડી ઉપર બેસી ગયા છે. કટા છે એમને ચાલુ છે હાંકવાનું. તો મિત્રો હજી તો એક રાઉન્ડ નહોતો માર્યો કે આ મશીનમાં કાંઈક ખરાબી આવી ગઈ છે ને ઊભું રાખ્યું છે. હવે જોવે છે શું છે આપણને તો કંઈ ખબર પડે નહીં. અંદર કૂસો ભરાઈ ગયો એવું લાગે છે. ભાઈ જોવે છે એમ. ફરતી કાપ્યો ઉપર લીધા સમજી જાય, બધું સમજી જાય. તમે પટ્ટા ચડાવો હું એક ઓલે સમજાઈ દે હું કેમ ઉડાવ છું. હા પણ હું 2 મણ બગડા થાય ક્યાં? 2 મણ તો 2 મણ ખબર પડી જાય. મશીન કઈ ચાલુ ન થયું ને ગાજર ખાવી છે. મશીન તો થઈ ગયું. પાણી
Agua. ઘટના એવી છે ને કે મશીન રિપેર થયું ત્યાં બધું પંચર કર્યું. આ જો આ છે કટરના માલિક એ આવ્યા છે, ટાયર લઈને આવ્યા છે, રિપોર્ટમાં વાત કરે છે. તો આવું થાય. વાગ્યા 8:30 વાગ્યા છે. ઈતાભાઈ ખાઈને હોતન પાછા એ એવા છે. મેં આ ત્રીજી વાર મશીન બંધ પીડ્યું છે. આપણે તો ખાવાનું થાય ત્યારે કરવું તો થાય. સીધું ઊભા ખેતરમાં નાખી દીધું છે. તો ઘઉં બધા આપણે નીકળી ગયા છે. હવે ઘરે જઈએ છીએ. કેટલા વાગ્યા છે? 11 વાગે ઘઉં નીકળી ગયા છે ને આપણે જઈએ છીએ ઘરે. તો એટલા ઘઉં થયા છે. 550 થી 700 મણ જેવા ઘઉં હશે. જો આ ઢગલો છે, એટલા ઘઉં થયા છે. આવો વિડીયો જોવા માટે આપણે યારે જોડાના રહેજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો.